સૂર્યમંડળ જેવું થઈ જાય જો. હા ખબર ફરતી ગ્રહ મંડળ કેવું હોય એની ગણે જો. બેનો ભેગો સીન લઉં જો. અત્યારનો આખો આમ ડુંગર છે ને તમને આખો અહીંથી સીન બતાડી આ બાજુથી જેટલો દેખાય એટલો અત્યારે જોઈ લ્યો. અને પછી છે ને જ્યારે વરસાદ થઈ જાય ને ફૂલ અને આમ લીલું છમ થઈ જાય ને ત્યારે તમને બતાડી. જો અત્યારે જો શું છે કેશુભાઈ વેરાળથી અત્યારે કઈ બાજુ જાવ તમે? અત્યારે આમ મંદિર સુધી જવું છે સણોસરા ગામમાં. હા હા સરદારભાઈ વાવણી થઈ ગઈ ભાઈ? હાલો વાવી આવી. એ અલે માં જો હાલે માં હું જયું હવે ખબર પડી ગઈ માં હું કરી લીધી. હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ અને એક નવા વ્લોગ પર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે છે ને મસ્ત મજાનું છે ને તમને એક મારે દેખાડવું. આજે બ્લોગ ચાલુ કર્યો છે હાલવા માટે આવ્યો દોડવા માટે ત્યાંથી બ્લોગ ચાલુ કર્યો ત્યાંથી મારે તમને એક વ્યૂ બતાડો મસ્ત મજાનો જો. કેમ છે બાકી આ સૂર્યમંડળ જેવું થઈ જાય જો. હા ખબર ફરતી ગ્રહ મંડળ કેવું હોય એની ગણે જો. સૂર્ય ભાઈ મસ્ત મજાનો સીન આવે ભાઈ. આમાં એવો બધો કચરો નથી જો. ગાડી નીકળી બેનો ભેગો સીન લઉં જો. કેમ લાગે બાકી આ સીન જોવા માટે છે ને તમારે સવારના પોરમાં જવું પડે ભાઈ દોડવા માટે. ત્યારે આવા સીન તમને જોવા મળે ભાઈ આ સીન. તો હાલો ફટાફટ નીકળીએ દોડવા માટે. અને ગાડી આવી ગઈ છે જો. તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા છે એ હનુમાનજીના મંદિરની બાજુમાં જ્યાં આપણે દરરોજ આવે છે ત્યાં ટપકેશ્વર મહાદેવના મંદિરની સાનિધ્યમાં. તમે જોઈ લો આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. અને ભાઈ હવે હું તમને છે ને ગોપનાથ મહાદેવનું મંદિર છે ને અત્યારનો આખો આમ ડુંગર છે ને તમને આખો અહીંથી સીન બતાડી આ બાજુથી જેટલો દેખાય એટલો અત્યારે જોઈ લ્યો. અને પછી છે ને જ્યારે વરસાદ થઈ જાય ને ફૂલ અને આમ લીલું છમ થઈ જાય ને ત્યારે તમને બતાડી. જો અત્યારે જુઓ ખાલી જો અત્યારે કંઈક આવો છે બરાબર જોઈ લ્યો. અત્યારે આખો દેખાય ને પછી છે ને આખો લીલો છમ થઈ જાય મસ્ત મજાનો ત્યારે તમને બતાડી. કારણ કે ત્યારે છે ને નજારો મસ્તીનો હોય. તમારે અહીંયા આવવું હોય ને જોરદાર મજા એવા રાખે. હું એક ફર ઉપર જઈ ગોપનાથ મહાદેવના દર્શન કરવા તો અંજર પાણી થાય તો તમને પણ બતાડી. પછી નજારો હોય મસ્તીનો. હાલો પાછો અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે. ખચકાવશું પાછા. અહીં ઘડીક વાર એટલે બેસવું પડે. જો આ વહેલો નીકળી જાવ ને તો મારણ ભૂંડાનો બેનો ટાઈમ એક થાય. ઓનું કાથી સુવર બોલે ને સુવર એનો બેનો અમારો બેનો ટાઈમ એક થાય. એ આનું કાથી આવે અને હું અહીંથી આમ જાઉં બે ભેગા થઈ જાય. એટલે ઘડીક વાર અહીં બેસવું પડે સમજે. અને પોરો થઈ જાય બે વાત છે. ચાલો સીધે સીધા નીકળીએ સીધે ઘર બાજુ. અને વેચમાં કાંઈ હશે ને તો તમને બતાડી. કારણ કે આ વરસાદ થયો એટલે કંઈક ને કંઈક તો હોય જ. એટલે તમને બતાડી. હાલો નીકળી સીધા ઘર બાજુ. તો દેખાણું રોજ બરોબર વેચમાં જજો. જો અહીંયા છે જો અહીંયા જો આનું કો જોવે આનું કો જોવે જો જો આ રહ્યું. અહીં જો રોજડું છે ને એ બસોલ્યું છે મિત્રો. અત્યારે ખાય છે કૂણું કૂણું ખડ ને એવું હોય ને. ખડ તો શું હોય કંઈક છે ઝાડવા જેવું એમાં ખાય છે જો. તમને આમ નહીં દેખાતું હોય ખૂબ. બાકી જો આ વચ્ચો વચ આવશે જો આ સફેદ સફેદ દેખાય નહીં એટલે મને કંઈક ને કંઈક ભટકી જ જાય. હા એનો કોરો ન જાવ ગમે ત્યારે જાઓ આવું ને એટલે કંઈક ને કંઈક તો છે ને ભટકી જ જાય. અત્યારે જે રોજડાનું બચ્ચું હાવ નાનું હોય અને એમ કહે કે રોજડાનું બચ્ચું ના હોય ને રોજડીનું એમ કહે કે ભાઈ રોજડીનું બચ્ચું હોય ને એ એક ફેરા ખાલી દૂધ પી લે ને એને માનું એટલે પછી તમે ધોળવામાં એને તમે એને પકડી ના લ્યો એમ એવડી એનામાં તાકાત આવી. એ એક ફેરે એની માનું છે ને દૂધ પી લે ને એટલે પછી તમને ધોળવામાં ન ભોગવા દે. ગમે એવું ધોળી લેવાનું છૂટ એવું બધું છે. બાકી તો એક મદદ થઈ ગઈ છે એ નથી દેખાડું મારે તમને. હાલો બીજું ઘણું બધું તમને કહેવાનું હજી. તો ભાઈ હજી વરસાદ તો થઈ ગયો પણ હજી છે ને જોઈ એવો નથી થયો. કારણ કે હજી નદી પૂર નથી કાઢ્યા અને વરસાદ થયો પણ વાવણી નહીં કંઈ નહીં એવું થયું. ખાલી બફારો વધી ગયો બીજું કંઈ નથી. ફૂલ બફારો થાય. જો તમે આ બાજુ આજે આ તળાવ બરાબર આ બધું ખાલી છે જો. અહીંયા આ બધું ખાલી છે. આપને છે ને લિફ્ટ મળી ગઈ હું કહું છું ને કાંઈ મેં આવું પણ આજે મેં કીધું બતાડી દઉં. શું તમારું નામ શું છે? કેશુભાઈ. કેશુભાઈ
વેરાળથી બરાબર. વેરાળથી હા. અત્યારે કઈ બાજુ જાવ તમે? અત્યારે આમ આ મંદિર સુધી જવું છે સણોસરા ગામમાં. હા હા તો ભાઈ હું આવતો હતો ને ત્યાંથી એટલે આપણે ત્યાંથી આગળ ગયો થોડોક એટલે સીધું ત્યાંથી ગાડી મળી ગઈ હતી. આ ભાઈ ઊભી રાખી કે હાલ આવવું હોય તો થેન્ક યુ ભાઈ, તમારો આભાર ખૂબ ખૂબ. આભાર આભાર હા તમારો. જય ગોપનાથ. જય ગોપનાથ. સારું હાલો. હા. તો ભાઈ ગાડી મળી ગઈ છે ને હવે આપણે જાઉં અહીંથી હાલીને, અહીંથી ચડી જાય પાછા અહીંથી ચડી જાઉં. મોરલો હેજી મોરલા દારો ટેહોક અવાજ સંભળાય ભાઈ. હવે ટેહોક કેર વરસાદ આવે મારો વાલીડા ક્યાં ભાગ્યો છે તો. જોઈએ ને ટ્રેક્ટર વાળાની મોજ, કારણ કે થોડો ઘણો વરસાદ થઈ જાય ને અમુક ઇલાકામાં અમુક ડિસ્ટ્રિક્ટમાં જો આ બાજુ છે ને, આ બાજુ અમારા ગામમાં જ બાજુ આવ્યું અને આ બાજુ છે ને ભાઈ વરસાદ છે ને ફૂલ છે થોડોક વધારે, એટલે કે વાવણી થઈ જાય એવો છે સમજે. એટલા માટે ટ્રેક્ટરવાળા ગાંડા તૂર થયા હતા, આમ બીજે વગાડ્યા સ્ટીરિયા જબરા 10 ના નાખ્યા સ્ટીરિયા અને બાકા જીગી બોલતી હોય. અને તમે જોવો ને ભાઈ એની મોજ આખી અલગ જ હોય ભાઈ. આગળ મેં તમને સંભળાવ્યું ને, તમે જોયું ને કેમ ભાઈ બાકા જીગી બોલતી હતી ને. ખરા મેં એને કીધું નતું તું લાઇટ માર, તો એ લાઇટ મારતી હતી ને ભાઈ. કારણ કે મોજમાં હોય ને, મોજમાં ખેડૂત વરસાદ થાય એટલે મોજા આવી જાય ખેડૂતને કે ભાઈ હા હવે વરસાદ થયો. એને વરસાદ થાય એટલે એમ ખેડૂતને મનમાં એમ છે કે ના હવે છે ને કંઈક પૈસા કંઈક ઝાડવામાંથી પડશે. અને અમારે ભાઈ પૈસા છે ને ઝાડવામાંથી જ પડે છે. બધા કે પૈસાને ઝાડવા ન હોય, અમારે ભાઈ પૈસાના ઝાડવા છે. એનું કારણ છે જો વરસાદ થાય ને તો ભાઈ કંઈક પાક થાય અને પછી કંઈક થાય બરાબર, મોલ કંઈક થાય, કોઈ કપા કોઈ સોયાબીન કોઈ બીજું કંઈ સમજ્યા, તો એ અમારા પૈસા ત્યાં જાળવા. અને ભાઈ ઘણા એમ કહે છે કે ભાઈ પૈસો તમે ભલે સૂતા હોય પણ તમારો પૈસો જાગતો હોવો જોઈએ. હે કે જારો ગાડી જવા જોઈએ. ઘણા એમ કહેતા હોય કે ભાઈ તમે ભલે સૂતા હોય પણ તમારો પૈસો જાગતો હોવો જોઈએ. તો ભાઈ ખેડૂત એક એવા છે કે જે ભલે સૂતા હોય પણ એનો પૈસો જાગતો હોય. એનો પૈસો તો કે એનો મોલ એનો પાક છે પૈસો. આ ખેડૂત છે સાહેબ, એનો ભલે પોતે સૂતા હોય પણ એનો પૈસો જાગતો હોય. કંઈ બિઝનેસમેન કરવાની કંઈ જરૂર જ ન મળે ને. ઓલા કેવડી માથાકૂટ કરે એને નીચે કેવડા માણસ રાખે. આ તો ભાડો એકલો અરે હવે. અને આખું 10 વીઘા 25 વીઘા 50 વીઘા ગમે એટલું હોય ને ભાડો એકલો સંભાળતો હોય. ભલે મજૂર કહેવા પડે વાત અલગ છે પણ હોય તો એકલાનું. ઓલો બિઝનેસમેન હોય એમાંથી બધા ખસી જાય બરોબર, કંપની બંધ થઈ જાય તરી જાય. આમાં તો ખાલી ઉપરવાળો કુદરત કરે વરસાદ એટલે બીજું કાંઈ જરૂર જ સંભળે બાગા શીખી. એટલે એવું બધું છે ભાઈ. ઓકે ભીમજીભાઈ મજા આવો ભાઈ. હા કેમ ભાઈ ટાંકો મૂકવા જાવ? વરસાદ થઈ ગયો હે હા અને ઝાડવા પાવાના નથી એટલે અમે ટાંકો મૂકવા જાય છે જામજોગ. એવું છે ન્યા લગી? હવે જમા કરાવવાનો, વળી વરાપ થાય લઈ આવતી વળી ઝાડવા પાસે. હા બાકી ઝાડવા ઉગી ગયા? ઝાડવા બહુ ટોપ ટીન જોવો, આ ટીન લઈ લ્યો. ઝાડવા બધા કેવા છે, વડલા છે, પીપળા છે. આમાં બધે તમારું પાણી પાયેલ ને? આ અમારું પાણી પાયેલ છે આ બધું. વાહ વાહ. જો મિત્રો ઝાડવા કેમ થઈ ગયા બાકી જો આ બધે સદભાવનાના ઝાડવા છે. હા અને ઝાડવું ક્યાંય ઉગ્યું નથી એટલે સુકાણું એવું કોઈ નથી, બધા ઝાડવા ઉગી ગયા છે. વાહ વાહ, કામ સારું છે તો એમ ને? કામ સારું, હા મહેનત કરીએ છીએ. હા સારું સારું. જય ગોપનાથ. જય ગોપનાથ. તો ભાઈ સદભાવનાવાળાનું કામકાજ સારું છે, વાંધો નથી ભાઈ. સદભાવનાવાળાનું કામ બહુ સારું છે, કારણ કે જો આ ઝાડવા અહીંયા વાવી દીધા બધે, આમ જો તમે લાગે વાવી દીધા રોડના કાંઠે. જો આમ ફરતી બહુ મસ્ત મજાના ઉગી ગયા છે ને. હાલો હજી ઘણું કેવું છે અમારે તમને. હા સદાભાઈ વાવણી થઈ ગઈ ભાઈ? હા હા જય ગોપનાથ. તો આવતા હો નામ લઈને. હા સારું હાલો. તો ભાઈ સવારના શિરામણમાં રોટલી છે મસ્ત મજાની ગરમા ગરમ, શિંગદાણા છે તેલમાં તળેલા અને મીઠું નાખેલા, ઘી છે અને ચા છે. તો એટલી આઈટમ આપણે શીરાવામાં છે. અને ઘી છે ને હવે મજા આવશે ઘી ખાવાની, કારણ કે હવે ને એ છે ને જામી જાય પછી મજા આવે સમજ્યા. જામી ગયેલું ઘી છે ને એટલું ભરીને ખાવાની મજા આવે. ઓલું હોય ને ઢીલું ઢીલું મજા ના આવે. મસ્ત મજાનું જામી ગયું છે ને હવે હાલો હે ને એક ફેર ભરોળો મારી લે હવાના પોરમાં, એટલે હે ને મજા આવી જાય એમ. સવારનું હીરામણ જોઈએ હરામાં, એટલે ચાલો પહેલાં એને હીરાવી લો પછી બધી વાત. જો મિત્રો હું અહીંયા હીરાવતો હતો ને તો અહીંયા આવીને કરે માં શું છે?
હા જો આ દઉં હો અલે પૂરું થઈ જાય પછી કહેશે માઓ અહીંયા કદી આવે નહીં જો ઢુકડી ના આવે ખાવું હજી એ અલે માઓ જો હાલે માઓ હું જયું હવે એને ખબર પડી ગઈ માવું કરેલ દીએ જોયા હજી ખાવું ખાવું છે માવું કહે તો દઉં કઈ માવ માવ જોઈ છે માવું કર્યા કરે માવું કર અરે જા ખા તો ભાઈ એવું બધું હે હું આનું કર ખાવ ને એનું કર ખાઈ પેલા હે ને કટકા કરી નાખી દઉં ડોકલાવું નથી કારણ કે હે ને એ ભૂખી છે વરસાદ થયો ને એટલા માટે હાલો હું ભૂખો જ થયો છું હું ખાઈ લઉં પેલા તો હવે મસ્ત મજાનું રનિંગ પણ કરતા આવ્યા છે નાસ્તો પણ કરી દીધો છે ને ભાઈ અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે હવે બપોરના વાગી રહ્યા છે 10:45 થઈ છે 10:45 થઈ છે અને ભાઈ આજના દિવસમાં હે ને ભાઈ હું કરવાનું કે કંઈ નહીં ભાઈ નાકા તમને મજા ના આવે સમજે ઇન્ટરેસ્ટ ન જાગે તો ચાલો આ બ્લોગનો એન્ડ કરીએ અને પાછા મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ